ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપીઓની ધરપકડ કરવામાં આવી। કપડવંજના ઓકરડી ગામે પાટનગર નેટવર્ક ન્યૂઝ પહોંચ્યું કે જ્યાંથી પોલીસે આરોપી સહિત 5 લોકોની ધરપકડ કરી છે। તો આ મામલે પરિવાર નિર્દોષ હોવાનું મકાન માલિકે જણાવ્યું છે। દીકરાની ધરપકડ કરતા નિર્દોષ મકાન માલિક પર આપ તૂટી પડ્યું। વિગતે વાત કરવામાં આવે તો ખેડામાં ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપીની જ્યાંથી ધરપકડ કરાઈ હતી ત્યાં કપડવંજના ઓકરડીના મોવાડાના ફાર્મ હાઉસ ઉપર પાટનગર નેટવર્ક ન્યૂઝ પહોંચ્યું છે કે જ્યાંથી આરોપીઓ સાથે 4 અને મકાન માલિકના દીકરા સાથે કુલ 5 લોકોને અહીંથી ક્રાઇમ બ્રાન્ચે ઉઠાવ્યા છે। જો કે આ મામલે પરિવાર નિર્દોષ હોવાનું જણાવાયું હતું। ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપીઓ જયંતિભાઈ પટેલના ઘરે રોકાયા હતા તો 2 દિવસ આરોપીઓ સુવા માટે રાત્રિ દરમિયાન આ મકાનમાં આવ્યા હતા કે તેઓ અમદાવાદના જૂના પાડોશીનું કહેવાથી આરોપીઓ માટે વ્યવસ્થા કરી આપી હતી તેમ જણાવ્યું હતું। તો મકાન માલિકના દીકરાને પણ ક્રાઇમ બ્રાન્ચ લઈ ગઈ હતી। તો આ બનાવ બાદ નિર્દોષ ભાવે રોકાણ માટે વ્યવસ્થા કરનાર મકાન માલિક ઉપર આપ તૂટી પડ્યું છે। પોલીસ આવી 11:30 બારની વચ્ચે બરાબર ને હું બહાર ઊંઘેલો હતો ને મારું મોડું ખોલ્યું એટલે મને કે અમે ક્રાઇમમાંથી આવીએ છીએ, તમારા ત્યાં મહેમાન રોકાયો છે। મેં હા 10 થી 10 વાગ્યાની આજુબાજુ આવ્યા છે, ત્યારે ઊંઘેલા જ છે। હું પૂરેપૂરો ક્રાઇમ બ્રાન્ચને સહકાર આપ્યો, પછી મારું મકાન ખોલાવડાવ્યું એટલે અંદર 4 જણ હતા અને મારો બાબુ બરાબર 4 એ માણસોને અમે નામથી કોઈને ઓળખતા નહોતો તો અમે મિત્રના કહેવાથી અહીં આશ્વાસન આવેલું। અમારે ત્યાં ખાલી ઊંઘવા માટે જ આવતા હતા, બાકી ખાવા પીવાનું કશું બ્રશ કરવા પણ અહીં રોકાતા નહોતા બરાબર। કોઈ તમને પૈસા કે કોઈ નહીં, કોઈ લાલચ, મારા કોઈ લાલચ જ નહીં। આ તો ભાઈબંધના કહેવાથી અમે એમને રોક્યા બસ।